નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સામાન્ય એમીટર એમ્પ્લીફાયર પેપર 201 યુનિટ 2 એનું ચેપ્ટર 5મું સામાન્ય એમીટર એમ્પ્લીફાયર એના ટોપિક ચાલુ કરીએ છીએ. હવે ઓલરેડી આપણે ટ્રાન્ઝિસ્ટરના 3 કોમન કનેક્શન આપણે જોઈ ગયા છીએ. કોમન એમીટર, કોમન બેઝ, કોમન કલેક્ટર. અહીંયા આપણે કોમન એમીટર એમ્પ્લીફાયર વિશેની વાત કરવાની છે. બરાબર છે? તો ઓલરેડી જે મેં વાત કરેલી છે અગાઉ એ જ છે શરૂઆતમાં. તો ફરીને ક્વેશ્ચન શું છે જોઈ લઈએ. એનપીએન ટ્રાન્ઝિસ્ટર માટે કોમન એમીટર એમ્પ્લીફાયર પરિપથ દોરો, તેની ઇનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા દોરો, અને ડીસી ભાર રેખા એટલે કે બોજ રેખા એટલે કે ડીસી લોડ લાઇન કેવી રીતે દોરાય અને ક્યુ બિંદુ કેવી રીતે મેળવાય સમજાવો. બરાબર છે? તો પહેલાં તો જે પ્રમાણે પૂછેલું છે એ જ રીતે તો એમ્પ્લીફાયર પરિપથ દોરો. તો આપણે એમ્પ્લીફાયર પરિપથ આ દોરેલો છે. કોમન કનેક્શન જે દર્શાવેલા હતા, કોમન એમીટર સેમ જોડાણ છે, તમે જોઈ શકો છો. કલેક્ટર, બેઝ એમીટર, બરાબર છે. અહીંયા કેપેસિટર જોડેલું છે, અહીંયા આરએલ, આ વીસીસી, વીબી, બરાબર છે. આપણે અગાઉ જે દોરેલું એમાં આપણે મીટર દર્શાવેલા છે, અહીંયા મીટર દર્શાવેલા નથી. સ્વાભાવિક છે, પ્રેક્ટિકલ કરવાનો હોય ત્યારે મીટર હોય, બરાબર છે. બાકી બધું એને જ છે. હવે એક અહીંયા વધારાનું છે આરએસ અને વીએસ. તો અહીંયા સુધીની આપણે સર્કિટ હતી ઓલામાં, એ આટલો ભાગ હું રાખું છું અહીંયા સુધીની. અહીંયા આપણે જે વોલ્ટેજ, જે સિગ્નલને એમ્પ્લીફાય કરવા છે, વોલ્ટેજ વધારવા છે, એટલે કે જે સિગ્નલને વિવર્ધિત કરવું છે, એમ્પ્લીફાયરનું શુદ્ધ ગુજરાતી થાય વિવર્ધન. તો વિવર્ધિત કરવું છે એ સિગ્નલ આ છે. આ સિગ્નલને આપણે વિવર્ધિત કરવું છે, બરાબર છે. એટલું આપણે ધ્યાન રાખીશું. તો અહીં વીબીબી બેટરી વડે ટ્રાન્ઝિસ્ટરના એમીટર બેઝ જંકશનને ફોરવર્ડ બાયસ મળે છે. આપણને ખબર જ છે કે હંમેશા વીબી જંકશન, બેઝ અને એમીટર જંકશન ફોરવર્ડ બાયસ હોય, બરાબર છે. કલેક્ટર જંકશન હંમેશા કેવા હોય? રિવર્સ બાયસ હોય છે, જે આપણે દર્શાવેલ છે. હવે હમણાં જ હું બોલ્યો છું એ જ વસ્તુ આપણે ફરીને લખેલી છે. જે સિગ્નલને એમ્પ્લીફાઈ એટલે કે વિવર્ધિત કરવું છે તેને વીએસ સિગ્નલ તરીકે આકૃતિમાં દર્શાવેલ છે, દર્શાવવામાં આવ્યું છે. અહીંયા આ વીએસ છે. હવે અહીંયા એક સ્પષ્ટતા કરી દઉં કે આ સિગ્નલ ગમે તે હોઈ શકે. ઓડિયો હોઈ શકે, વિડીયો હોઈ શકે. દાખલા તરીકે કેબલ કનેક્શન છે આપણા ઘરે, તો આપણને ખબર છે કે જે મેઇન ઓપરેટ જગ્યાએથી સિગ્નલ આપણા ઘર સુધી આવે છે, બરાબર છે, કંટ્રોલ રૂમમાંથી. તો ત્યાંથી તે આપણા ઘર સુધી આવે તો એક સિગ્નલ તો ખૂબ વીક પડી જાય. તો એ વીક ન પડે, પાવરફુલ સિગ્નલ રહે, સારું સિગ્નલ પકડાય, એટલે અમુક અંતરે એ લોકોએ એમ્પ્લીફાયર મૂકેલા હોય છે. એ જ રીતે આપણને ખબર છે કે ઓડિયો સિગ્નલની વાત, તો આપણે જાહેર સભા હોય કે કોઈ થિયેટર હોય તો એમાં ઓડિયો એમ્પ્લીફાયર હોય છે. તો જે સિગ્નલને એમ્પ્લીફાય કરવું છે તે વીએસ સિગ્નલ તરીકે રાખેલ હોય છે. તો આ એમ્પ્લીફાયર સર્કિટમાં આ વીએસ છે એ ઓડિયો સિગ્નલ હોઈ શકે, વિડીયો સિગ્નલ હોઈ શકે કે બીજું કોઈ પણ સિગ્નલ હોઈ શકે છે. અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આરએલને સમાંતર વીઓ હંમેશા, મેં તમને અગાઉ પણ કીધેલું છે આના પહેલાં એક ચેપ્ટરમાં, બરાબર છે, કોમન એમીટર, બેઝ અને કલેક્ટર સમજાવેલું ત્યારે આઉટપુટ હંમેશા જ સર્કિટની જમણી બાજુ લેવામાં આવે છે અને એ આરએલને સમાંતર લેવામાં આવે છે. ઇનપુટ હંમેશા ડાબી બાજુ હોય, બરાબર છે. અહીં જરૂર પડે કેપિટલ સી મૂકવામાં આવે છે, બરાબર છે, જે માત્ર એસી સિગ્નલને પસાર થવા દે છે અને ડીસી સિગ્નલને બ્લોક કરે છે. તો આ કેપેસિટર છે એ આપણું તો આ એસી સિગ્નલ છે એટલે એસી સિગ્નલને પસાર થવા દે છે. ડીસી સિગ્નલને શું કરશે? અટકાવી દેશે, કારણ કે આપણે ડીસી સિગ્નલની જરૂર હતી નહીં. હવે આ ઇનપુટ લાક્ષણિકતા જે ઓલરેડી તમને ખબર છે એ છે, બરાબર છે. અને આ આઉટપુટ લાક્ષણિકતા છે, બરાબર. તો આઉટપુટ લાક્ષણિકતા છે. હવે આ આઉટપુટ લાક્ષણિકતામાં ડીસી બોજ રેખા કઈ રીતે દોરવા એ આપણે જોઈ લઈએ. ઓલરેડી ડાયોડ માટે કઈ રીતે બોજ રેખા દોરવી એ આપણે એફઆઈમાં મેં જ ચેપ્ટર લીધેલું. અહીંયા આગળ ટ્રાન્ઝિસ્ટર માટે કઈ રીતે બોજ રેખા દોરવી એ આપણે જોઈ લઈએ, બરાબર છે. તો આપણો જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં આટલો પોઈન્ટ પૂરો થયો કે પરિપથ દોરો એટલે દોરી નાખેલું.
ઇનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા દોરો, એ દોરી નાખી. હવે ડીસી ભાર રેખા એટલે કે બોજ રેખા કેવી રીતે દોરાય એ આપણે સમજી લઈએ. તો ડીસી લોડ લાઇન એટલે કે ડીસી ભાર રેખા. તો હવે આઉટપુટ બાજુએ કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ એટલે આ બંને વચ્ચેના કુલ વોલ્ટેજ બરાબર આ બે વચ્ચેના કુલ વોલ્ટેજ VCE પ્લસ ICRC, RL. તો ICRL અને VCE બરાબર VCC થાય. તો VCC બરાબર VCE પ્લસ ICRL. તો એ કઈ રીતે આપણે આવ્યું એ જોઈ લઈએ આપણે ફરીને એકવાર. દાખલા તરીકે હું એક વાત કરું ઊંચાઈના સંદર્ભમાં. આ ટોટલ ઊંચાઈ બરાબર આટલી ઊંચાઈ પ્લસ આટલી ઊંચાઈ બરાબર આટલી ઊંચાઈ, મતલબ કે ગુણતી હાઇટની વાત છે. તો ઓલું વિદ્યુત સ્થિતિમાનની હાઇટની વાત છે. તો આપણે જે વોલ્ટેજ લાગુ પાડેલા છે બરાબર છે, ટોટલ વોલ્ટેજ જે લાગુ પાડ્યા છે આ બરાબર છે, અવરોધ છે, IC છે, કલેક્ટર છે, એમીટર છે, આ બે વચ્ચેના વોલ્ટેજ VCE. તો VCE વત્તા ICR બરાબર આ બે વચ્ચે જે વોલ્ટેજ લાગુ પડેલા છે એ VCC. તો VCC બરાબર VCE પ્લસ ICRL. માટે ICRL બરાબર VCC ઓછા VCE. VCE ને સામે લઈ ગયો છું માટે IC બરાબર RL ને સામે લઈ જઈએ છીએ. તો અહીં માઇનસ છે, પહેલાં મેં આ લખેલું છે. તો -1/RL ઇન્ટુ VCE પ્લસ VCC/RL. તો આવું શા માટે લખ્યું? મારે આવા પદમાં લખવું હતું. આપણને ખબર છે 9મા ધોરણમાં 8મા ધોરણમાં ભણી ગયા છો તમે કે y વિરુદ્ધ x નો આલેખ હોય બરાબર છે અને અંતઃખંડ C હોય. સોરી, y વિરુદ્ધ x નો આલેખ છે, અંતઃખંડ C છે અને આનો ઢાળ m હોય તો y બરાબર mx પ્લસ c. જ્યાં y વિરુદ્ધ x નો આલેખ અને ઢાળ કેટલો થાય m અને અંતઃખંડ C હોય. તો હવે આપણો જે આલેખ છે એ આપણો આલેખ કેવો છે આપણને ખબર છે. આપણો આલેખ જે છે આઉટપુટની વાત છે ટ્રાન્ઝિસ્ટરમાં બરાબર છે, IC વિરુદ્ધ VC નો આલેખ છે. તો y અક્ષ ઉપર શું છે IC, x અક્ષ ઉપર શું છે VCE, y અક્ષ ઉપર શું છે IC છે, x અક્ષ ઉપર શું છે VCE છે બરાબર છે. તો આપણે y અક્ષ ઉપર મારે IC લેવા છે એટલે આપણે અહીંયા IC અહીંયા રાખ્યા, x અક્ષ ઉપર VCE લેવા છે એટલે VCE અહીંયા રાખેલા. તો હવે આની હું સાથે સરખાવું તો y વિરુદ્ધ x નો આલેખ હોય તો ઢાળ કેટલો મળે m અને અંતઃખંડ કેટલો C. તો IC વિરુદ્ધ VCE નો આલેખ છે, ઢાળ કેટલો -1/RL અને અંતઃખંડ કેટલો VCC/RL. તો હવે અહીંયા આગળ આપણે ફરીને એવા જ પદમાં લખવું છે બરાબર છે. તો ફરીને એ સૂત્ર હું લખું છું VCC બરાબર ICRL પ્લસ VCE બરાબર છે. ફરીને VCC બરાબર VCE પ્લસ ICRL. હવે IC બરાબર જ્યારે 0 હોય, IC ની કિંમત 0 હોય ત્યારે આ પદ 0 થઈ જશે. તો VCC બરાબર શું થાય VCE, મતલબ કે VCE બરાબર શું થાય VCC. તો IC ની કિંમત 0 ક્યારે હોય તો IC વિરુદ્ધ VC ના આલેખમાં IC ક્યાં આગળ 0 હોય છે x અક્ષ ઉપર, એટલે અહીંયા બરાબર છે. તો અહીંયા આગળ IC વિરુદ્ધ VC ના આલેખમાં VC બરાબર 0 એટલે અહીંયા VCC મૂકું છું. એ જ રીતે હવે VCE બરાબર 0 VC બરાબર 0 લઉં છું ત્યારે VCC બરાબર ICRL માટે IC બરાબર VCC/RL. તો VC બરાબર જ્યારે 0 લઉં છું ત્યારે IC ની કિંમત કેટલી મળે છે VCC/RL. તો VCE બરાબર 0 IC વિરુદ્ધ VC ના આલેખમાં x અક્ષ ક્યાં 0 બને y અક્ષ ઉપર બરાબર છે, એટલે કે સોરી તો અહીંયા આગળ IC ની કિંમત કેટલી VCC/RL. VCC/RL. VCC નું મૂલ્ય જાણીતું હોય બેટરીમાં, RL નું મૂલ્ય જાણીતું છે બરાબર છે. તો IC બરાબર 0
એટલે કે એક્સ અક્ષ ઉપર વીસીની કિંમત વીસીસી જેટલી હોય ત્યાં હું 1 પોઈન્ટ મૂકીશ, બરાબર છે. એ જ રીતે વીસી બરાબર 0 હોય એવી જગ્યાએ હું આઈસી બરાબર વીસીસી અપોન આરએલ હશે ત્યાં બીજું પોઈન્ટ મૂકીશ. તો હવે શું બનશે, આ આપણો જે આઉટપુટ લાક્ષણિકતા હતી અહીંયા વીસી વાળો જે અક્ષ છે ત્યાં વીસીસી જેટલા અંતરે 1 પોઈન્ટ મૂકું છું, બરાબર છે. એ પોઈન્ટ જે મૂકી દઈએ છીએ, બરાબર છે. એ જ રીતે બીજું પોઈન્ટ ક્યાં મૂકું છું હું, આઈસી વાળો અક્ષ છે એમાં વીસીસી અપોન આરએલ અંતરે બીજું પોઈન્ટ મૂકું છું. આ પોઈન્ટને હું એ કહું છું, આ પોઈન્ટને હું બી કહું છું અને એ બી લાઈનને હું જોડી દઉં છું. તો આ એ બી લાઈન છે, એ બી લાઈનને આપણે શું કહેશું, ડીસી બોજ રેખા. તો અત્યારે જે હું બોલેલો છું એ જ વસ્તુ હું ફરીને સમજાવું છું. તો આપણે જાણીએ છીએ કે વીસીસી બરાબર આઈસીઆરએલ પ્લસ વીસીઈ માટે આઈસીઆરએલ બરાબર વીસીસી ઓછા વીસીઈ માટે આઈસી બરાબર આરએલને સામે લઈ ગયો છું, બરાબર છે. વાય બરાબર એમ એક્સ પ્લસ સી સાથે સરખાવી છે, ઢાળ માઇનસ મળે છે. ઢાળ માઇનસ મતલબ કે ઉતરતો બાજુ, જો ઢાળ પ્લસ હોત તો ચડતી બાજુ હોત, બરાબર છે. આઈસી વિરુદ્ધ વીસીના આલેખમાં હવે ફરીને આ સમીકરણ લખવું, આ સમીકરણ 1 એ ફરીને મૂકતા ફરીને એને લખવું છે. તો આઈસી બરાબર 0 ત્યારે આઈસી 0 મૂકી દઉં છું, હમણાં સમજાવ્યું, બરાબર. તો વીસી બરાબર વીસીસી, એ જ રીતે વીસી બરાબર 0 મૂકવું ત્યારે આઈસી બરાબર વીસીસી અપોન આરએલ. આ બંને પોઈન્ટ આઈસી બરાબર 0 માટે અને વીસી બરાબર 0 માટે આ બંને પોઈન્ટ હું આ લાક્ષણિકતા વક્રમાં મૂકી દઉં છું. અનુક્રમે એ અને બી પોઈન્ટ એટલે કે બી અને એ પોઈન્ટ મળે છે, આવી એ બીને જોડી દઉં છું, બરાબર છે. એ રેખા મળે અને એ રેખાનો ઢાળ -1/RL થશે. એ શા માટે થાય એ હમણાં જ આપણે જોઈ ગયા, બરાબર. આની સાથે સરખાવો છો એટલે કે -1/RL ઢાળ થાય. તો આ જે છે એને ડીસી બોજ રેખા અથવા તો ડીસી ભાર રેખા કહેવાય છે. હવે ફરીને આપણા પ્રશ્ન ઉપર આવીએ તો આપણો પ્રશ્ન જે છે એ આપણા પ્રશ્નમાં હજી એક પોઈન્ટ બાકી રહી ગયો, બરાબર, કે ક્યુ બિંદુ કેવી રીતે મેળવાય, બરાબર. હવે ક્યુ બિંદુ નક્કી કરવું, તો ક્યુ બિંદુ નક્કી કરવા માટે એમ્પ્લીફાયરને કોઈ પણ સિગ્નલ ન આપેલ હોય ત્યારે કલેક્ટર પ્રવાહ જે આઈસી મળે, બરાબર છે, એ આપણે જોઈ લેશું. હવે જે રીતે આપણે આઉટપુટ બાજુ વીસીસી બરાબર આઈસીઆરએલ પ્લસ વીસીઈ લખ્યા, સેમ રીતે વીબીબી ઇનપુટ બાજુએ લખો તો વીબીબી બરાબર વીસીસીની જગ્યાએ વીબીબી, વીસીઈની જગ્યાએ વીબીઈ અને આઈસીઆરએલની જગ્યાએ આઈબીઆરબી. સેમ વસ્તુ આઉટપુટ બાજુ વીસીસી હોવાથી અહીંયા વીસીસી લખેલા, ઇનપુટ બાજુ એની જગ્યાએ શું છે, વીબીબી. આઉટપુટ બાજુ વીસીઈ છે એની જગ્યાએ ઇનપુટ બાજુ શું છે, વીબીઈ. આઉટપુટ બાજુ આઈસી પ્રવાહ છે એની જગ્યાએ ઇનપુટ બાજુ શું છે, આઈબી. આઉટપુટ બાજુ આરએલ છે એની જગ્યાએ ઇનપુટ બાજુ શું છે, આરબી. ફરીને તમે જો આકૃતિમાં જોઈ શકો છો, આઉટપુટ બાજુ વીસીસી છે, અહીંયા વીબીબી, અહીંયા આરએલ છે એની જગ્યાએ અહીંયા આ જે છે આરબી છે, અહીંયા આઈસી છે એની જગ્યાએ આઈબી. તો સેમ પ્રોસેસથી આપણે આ સમીકરણ લખી શકીએ. અહીંયા વીબીઈને અવગણીએ છીએ. શા માટે? 12 સાયન્સમાં ભણી ગયા છો. વીબીની કિંમત 0.6, 0.7, 0.3 મતલબ કે ખૂબ નાની છે એટલે આપણે અવગણીએ છીએ. માટે વીબીબી બરાબર આઈબીઆરબી, માટે આઈબી બરાબર વીબીબી અપન આરબી. હવે આ આઈબીનું જે મૂલ્ય આવ્યું તો આ મૂલ્યને અનુરૂપ આપણે જે આલેખ દોરીએ છીએ અહીંયા, એ મૂલ્યને અનુરૂપ જે આ પ્રવાહ હોય એ પ્રવાહને લંબાવી દો. આ તો ડીસી બોજ રેખા આ આઈબીનું જે મૂલ્ય આવ્યું અત્યારે એ અને ડીસી બોજ રેખા જે જગ્યાએ છેદે એ બિંદુને આપણે ક્યુ બિંદુ કહીએ છીએ. દાખલા તરીકે જો આટલું મૂલ્ય આવ્યું હોત તો ક્યુ બિંદુ અહીંયા મળે. દાખલા તરીકે આઈબીનું આટલું મૂલ્ય આવ્યું હોત વીબીબી અપન આરબી તો આપણને ક્યુ બિંદુ અહીંયા મળે. તો વીબીબી અપન આરબીને અનુરૂપ જે આઈબી આવે છે એ આઈબી અને આ લોડ જે રેખા છે, બોજ રેખા છે, આ લોડ લાઈન એટલે કે લોડ રેખા અને આ આઈબી બંને જ્યાં છેદે છે એને આપણે ક્યુ બિંદુ કહીએ છીએ. તો ડીસી ભાર રેખા છેદે તેને ક્યુ બિંદુ કહીએ છે, બરાબર. તો આપણે પૂછે આપણને તો અહીંયા સુધી લખવું પડે. ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે, બરાબર છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, સીઈ એમ્પ્લીફાયર પરિપથ સમજાવી તેના માટે ઇનપુટ આઉટપુટ લાક્ષણિકતા વક્ર દોરો.
લોડ લાઇન દોરો, ક્યુ પોઈન્ટ દર્શાવો અને RI ઇનપુટ અવરોધ, પ્રવાહ ગેઇન AI, વોલ્ટેજ ગેઇન AV અને પાવર ગેઇન AP સમજાવો. જેમ પૂછે એમ તમારે લખવાનું છે. તો પહેલાં તો પરિપથ સમજાવી તેના માટે ઇનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા વક્ર દોરો. પરિપથ આપણે આગળ સમજાવેલો છે, એ પરિપથ દોરવાનો ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. ઇનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા વક્ર દોરો. તો ઇનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા વક્ર આગળ સમજાવેલા છે એ પ્રમાણે દોરવાના. ડીસી ઇનપુટ અવરોધ RI. બરાબર છે. ત્યારબાદ હવે વધારાનું આટલી વસ્તુ છે. તો ડીસી ઇનપુટ અવરોધ RI. હવે આપણને ખબર છે કે ઇનપુટ અવરોધ બરાબર વોલ્ટેજ છેદમાં પ્રવાહ. તો ઇનપુટ અવરોધ છે એટલે કે ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ પ્રવાહનો ગુણોત્તર. તો ઇનપુટ વોલ્ટેજ શું હોય તમે જોઈ શકો છો આ સર્કિટમાં. બરાબર. તો ઇનપુટ બાજુ એટલે ડાબી બાજુ તો વોલ્ટેજ શું હોય VBE. ઇનપુટ પ્રવાહ કયો છે IB. તો VBE અને IB નો ગુણોત્તર. તો અત્યારે જે હું બોલ્યો એ જ લખેલું છે. CE એમ્પ્લીફાયર પરિપથમાં ઇનપુટ સિગ્નલ VS ન લગાડેલો હોય ત્યારે ઇનપુટ વોલ્ટેજ VBE અને ઇનપુટ પ્રવાહ IB ના ગુણોત્તરને ઇનપુટ અવરોધ RI કહે છે. RI બરાબર VBE અપોન IB. આ ઇનપુટ લાક્ષણિકતા છે. આ શું છે એ હમણાં પછી સમજાવું છું, થોડીક વાર પછી આવવાનું છે. બરાબર. એ જ રીતે આઉટપુટ લાક્ષણિકતા છે જે આપણે જાણીએ છીએ. આ શું છે હમણાં આવવાનું છે. હવે પ્રવાહ ગેઇન. એમ્પ્લીફાયરના આઉટપુટ પરિપથમાં કલેક્ટર પ્રવાહમાં થતા ફેરફાર અને ઇનપુટ પરિપથમાં બેઝ પ્રવાહના ફેરફારના ગુણોત્તરને પ્રવાહ ગેઇન કહે છે. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, અગાઉના ચેપ્ટરમાં પણ મેં એકવાર કહેલું છે, ટ્રાન્ઝિસ્ટરવાળા ચેપ્ટરમાં, કોઈ પણ ગેઇન એટલે આઉટપુટ અપોન ઇનપુટ. પ્રવાહની વાત છે એટલે આઉટપુટ પ્રવાહ અને ઇનપુટ પ્રવાહનો ગુણોત્તર. તો અહીંયા પ્રવાહ ગેઇન એટલે આઉટપુટ પ્રવાહનો ફેરફાર અને ઇનપુટ પ્રવાહના ફેરફારનો ગુણોત્તર AI બરાબર ડેલ્ટા IC અપોન ડેલ્ટા IB. કારણ કે અહીંયા કોમન એ મીટર હોવાથી આઉટપુટ બાજુ શું છે IC એટલે કે ડેલ્ટા IC. ઇનપુટ બાજુ શું છે IB એટલે કે ડેલ્ટા IB બંનેનો ગુણોત્તર. હવે ડેલ્ટા IC આલેખ ઉપરથી કઈ રીતે શોધાય? તો હવે જે સિગ્નલ છે અહીંયા આપણે આ રીતે જે દોરીએ છીએ, કઈ રીતે દોરવું એ તમને રફમાં સમજાવું. હવે દાખલા તરીકે આપણે આ ડીસી લોડ લાઈન છે. IB1, IB2, IB3, IB4 આ રીતે છે. આ IC વિરુદ્ધ VCE નો આલેખ છે. બરાબર. હવે દાખલા તરીકે આ ક્યુ બિંદુ છે. તો આ જે ક્યુ બિંદુ છે અહીંથી હું ડોટેડ લાઈન આ રીતે દોરવાની. એની ઉપરના એક ક્યુ બિંદુ IB છે એને અનુરૂપ ડોટેડ લાઈન, અહીંયા નીચે છે એને અનુરૂપ ડોટેડ લાઈન દોરવાની. હવે અહીંયા એક સિગ્નલ હું દોરું છું. આ જે વચ્ચેનો ભાગ આ થયો. બરાબર છે. ઉપરનો ભાગ આ, નીચેનો ભાગ આ. તો ઉપર વચ્ચેથી સ્ટાર્ટ કરું છું, ઉપર અટકે ત્યાં સુધી એટલે કે અડધું સિગ્નલ. એ જ રીતે અહીંથી તે નીચે સુધી અડધું સિગ્નલ. આ રીતે એક આખું તરંગ દોરવાનું. હવે આને હું IC કહું તો ICનો આ તરંગ જે છે એનો ઉપરનો ભાગ એટલે કે IC મેક્સિમમ કહેવાય. આને આપણે IC મિનિમમ કહેવાય. આ મેક્સિમમ સિગ્નલનો ભાગ છે, આ મિનિમમ ભાગ છે એટલે IC મિનિમમ. હવે ખાસ ધ્યાન રાખવાનું, આ શું કઈ રીતે દોરવાનું? આ ક્યુ જે છે આનો વચ્ચેનો ભાગ એને અનુરૂપ અહીંયા નીચે તે ભાગ વચ્ચે દોરવાનો. એ જ રીતે આ ભાગ છે અહીંયા જે છેદે છે એને અનુરૂપ અહીં ડોટેડ લાઈન વડે નીચે દોરવાનો. આને અનુરૂપ ડોટેડ લાઈન વડે અહીંયા નીચે દોરવાનો. ત્યારબાદ હવે અહીંયા આ સિગ્નલ અહીંયા પહેલાં નીચે આવશે, કારણ કે આના ઇનપુટ અને આઉટપુટ વચ્ચે 180 અંશનો ફેઝ શિફ્ટ છે. એટલે અહીંયા ઉપરનો ભાગ છે એને અનુરૂપ અહીંયા નીચેનો ભાગ આવે. આ ઉપરનો ભાગ છે એ જ ભાગ અહીંયા નીચે આવે છે, એટલે કે અહીંયા નીચે સિગ્નલ આ રીતે મળે છે. સીધું કરું છું, કરી નાખું છું એટલે ખ્યાલ આવે. અને અહીંયા તો અહીંયા ઉપરથી નીચે આવતું હતું આ સિગ્નલ, અહીંયા આપણે નીચેથી ઉપર આ રીતે મળે છે. તો અહીંયા આ VCE જે છે એ VCE નો ઉપરનો ભાગ એટલે કે VCE મેક્સિમમ, અહીંયા VCE નો મિનિમમ ભાગ એટલે VCE મિનિમમ. બરોબર છે. ઘણીવાર આ આખું સિગ્નલ જે હોય
એને આઈસી મેક્સિમમ ડોટ ડેશ આઈસી મિનિમમ કહી શકાય, અથવા તો આઈસી પી ડેશ પી એટલે કે પીક ટુ પીક, આની પીક એટલે ટોચ, આની આ ટોચ, આની આ ટોચ, એટલે કે આ બે વચ્ચેનું અંતર ડિફરન્સ. તો આઈસી પીક ટુ પીક અને અહીંયા વીસી પીક ટુ પીક કહેવાય. બરાબર છે. તો તમે જોઈ શકો છો કે ડેલ્ટા આઈસી અપન ડેલ્ટા આઈબી. તો ડેલ્ટા આઈસી એટલે ડિફરન્સ કેટલો, આઈસી મેક્સિમમ અને આઈસી મિનિમમનો તફાવત. અત્યારે અહીંયા સમજાવ્યો છે જ. એ જ રીતે આઈબી મેક્સિમમ ને આઈબી મિનિમમનો. તો અહીંયા આઈબી મેક્સિમમ શું થશે, અત્યારે આઈસી મેક્સિમમ છે અહીંયા જે આવે એ આઈબી મેક્સિમમ થશે. આઈસી મિનિમમ છે એને અનુરૂપ અહીંયા આવે એ આઈબી મિનિમમ છે. બરાબર છે. તો આઈસી પીક ટુ પીક અને આઈબી પીક ટુ પીક. એ જ રીતે વોલ્ટેજ ગેઇન. તો પ્રવાહ ગેઇનની જેમ જ આઉટપુટ વોલ્ટેજનો ફેરફાર ડેલ્ટા વીસી અને ઇનપુટ વોલ્ટેજના ફેરફાર ડેલ્ટા વીબીના ગુણોત્તરને વોલ્ટેજ ગેઇન એવી કહે છે. તો અત્યારે સમજાવેલું જ છે મેં તમને. અહીંયા આઉટપુટ વોલ્ટેજ કેટલો, વીસી. બરાબર. તો એનો મેક્સિમમ અને મિનિમમ, વીસી મેક્સિમમ વીસી મિનિમમ. એ રીતે વીબી મેક્સિમમ અને વીબી મિનિમમ. તો આપણને એમ થાય કે વીબી ક્યાંથી લેવાનો, તો વીબી જ્યારે લેવાનો, હમણાં જ મેં તમને વાત કરેલી, તો વીબી જ્યારે તમે લેશો ત્યારે આ આલેખમાંથી, જે ઇનપુટ લાક્ષણિકતાની આલેખ હતી ત્યાંથી આપણે વીબી લેવાના છીએ. વીબી મેક્સિમમ અને વીબી મિનિમમ. આટલી વસ્તુ ધ્યાન રાખીશું. બરાબર છે. તો અહીંયા એઆઈ બરાબર ડેલ્ટા આઈસી અપન ડેલ્ટા આઈબી, એવી બરાબર ડેલ્ટા વીસી અપન ડેલ્ટા વીબી. બરાબર છે. ફરીને આખો પ્રશ્ન એકવાર જોઈ લઈએ. ક્વેશ્ચન 2. તો પરિપથ સમજાવો અથવા તો દોરો. ઇનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા વક્ર દોરો તો એ દોરવાનો જ છે. લોડ લાઈન દોરો તો એ પણ આગળ સમજાવવામાં આવવાની જ છે. ક્યુ પોઈન્ટ દર્શાવો એ પણ દર્શાવવાનું છે. તો ડીસી ઇનપુટ અવરોધ, પ્રવાહ ગેઇન, વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન સમજાવો. તો ડીસી ઇનપુટ અવરોધ માટે ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ પ્રવાહનો ગુણોત્તર આપણે લખીશું. ફરીને પ્રવાહ ગેઇન તો આઉટપુટ પ્રવાહનો ફેરફાર અને ઇનપુટ પ્રવાહનો ફેરફાર. બરાબર છે. એ બેનો ગુણોત્તર આપણે લખીશું. એ રીતે પાવર ગેઇન છે તો પાવર ગેઇન માટે પણ હમણાં જ વાત કરીએ એ પ્રમાણે, વોલ્ટેજ ગેઇન માટે પણ જે રીતે વાત કરીએ એ રીતે આઉટપુટ વોલ્ટેજ અને ઇનપુટ વોલ્ટેજ જે છે એ બેનો આપણે ફેરફાર એટલે કે તફાવત. બરાબર છે. ગુણોત્તર તો એવી બરાબર આઉટપુટ વોલ્ટેજ અને ઇનપુટ વોલ્ટેજના ફેરફારનો ગુણોત્તર. આઉટપુટ વોલ્ટેજનો ફેરફાર એટલે કે વીસી મેક્સિમમ ઓછા વીસી મિનિમમ. ઇનપુટ વોલ્ટેજનો ફેરફાર એટલે કે વીબી મેક્સિમમ અને વીબી મિનિમમ જે છે, મતલબ કે વીસી પીક ટુ પીક અને વીબી પીક ટુ પીક. બરાબર છે. અને પાવર ગેઇન જે છે તો પાવર ગેઇન બરાબર તો આપણને ખબર જ છે ઓલરેડી કે વોલ્ટેજ ગેઇન જે છે, બરાબર છે, અને પ્રવાહ ગેઇન છે એ બેનો ગુણાકાર એટલે પાવર ગેઇન થવાનો છે. કારણ કે આઉટપુટમાં જે પાવર મળે છે એ આઉટપુટમાં પાવર કેટલો મળે છે, પીઓ. ઇનપુટમાં પાવર કેટલો મળે છે, દાખલા તરીકે પીઆઈ. તો એ બેનો જે ગુણોત્તર છે, બરાબર છે, એ આપણને મળવાનો છે. તો કહી દઉં કે પીઓ અપન પીઆઈ પાવર ગેઇન બરાબર એપી બરાબર પીઓ બરાબર આઉટપુટ પાવર એટલે કે આઉટપુટ પ્રવાહ અને આઉટપુટ વોલ્ટનો ગુણાકાર. ઇનપુટ પાવર એટલે કે ઇનપુટ પ્રવાહ અને ઇનપુટ વોલ્ટેજનો ગુણાકાર. હવે આઈસી અપન આઈબી બરાબર એઆઈ, વીસી અપન વીબી એટલે કે એવી. તો જેમ પાવર બરાબર વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર છે એમ પાવર ગેઇન બરાબર પણ પ્રવાહ ગેઇન અને વોલ્ટેજ ગેઇનનો ગુણાકાર છે. બરાબર છે. તો અહીંયા સુધી રાખું છું. બરાબર છે. અને આના પછીનું જે ટોપિક છે એમાં આ ચેપ્ટર પૂરું થઈ જશે. તો અહીંયા સુધી રાખું છું. સાથે સાથે કરશો તો આ ચેપ્ટર અઘરું પડશે નહીં.